વેલકમ બેક। મોંઘવારીના માર જનતા ઉપર પડી રહ્યો છે। રોજે રોજ જીવન જરૂરી ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે। પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ સિલિન્ડર બાદ હવે દવાઓ પણ મોંઘી થશે। હવે જીવન રક્ષક દવાઓ બનશે મોંઘી। એપ્રિલથી આવશ્યક ગણાતી 800થી વધારે દવાઓના ભાવમાં 10% સુધીનો વધારો થશે। કેન્દ્ર સરકારે શિડ્યુલ ડ્રગ્સની કિંમતમાં વધારાની મંજૂરી આપી છે। નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટીના જણાવ્યા અનુસાર આ દવાઓના ભાવ WPIના આધારે નક્કી કરવામાં આવ્યા છે। 10%નો દર વર્ષે વધારો મળશે। આ વર્ષે 1 એપ્રિલથી જે મેન્યુફેક્ચરિંગ થશે એમાં 10%નો વધારો ઓલરેડી કંપનીઓ કરશે અને આ ઓલરેડી એનપીપીએ નક્કી કરેલું હોય છે કે એવરી યર જે રીતે અત્યારે પેટ્રોલથી માંડી ટ્રાન્સપોર્ટેશનથી માંડી ઘણી બધી વસ્તુઓમાં ભાવ વધારો થતો જ હોય છે અને એના બેઝે આ લોકોને 10%નો વધારો રેગ્યુલર દર વર્ષે આપવામાં આવે છે। ખાસ ઇન્ડિયામાં કેટલા કરોડની દવાઓ વર્ષે વેચાતી હશે અને ગુજરાતમાં કેટલી? ઇન્ડિયામાં લગભગ 2.89 લાખ કરોડનો ટોટલ બિઝનેસ થતો હશે અને એની અંદર લગભગ 10% એટલે 2000થી 2500 કરોડનું માર્કેટ ગુજરાતનું હશે। ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એન્ટીબેક્ટેરિયલ, ગ્રેસ્ટ્રીક જેવી દવાઓનું ગુજરાતમાં વધુ વેચાણ થાય છે। દવાઓના 10% ભાવ વધતા દવા બજારમાં મોટો ઉછાળો આવશે। ભારતમાં દર વર્ષે 2,89,000 કરોડની દવાઓનું ટર્નઓવર થાય છે। ભારતની 10% દવાઓ ગુજરાતમાં વેચાય છે। ગુજરાતમાં 2000થી 2500 કરોડની દવાનું વેચાણ દર વર્ષે થાય છે। ગુજરાતમાં વેચાણના 20% દવાઓ માત્ર અમદાવાદમાં વેચાય છે। દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચર ફાર્મા માર્કેટ ગુજરાતમાં છે, પરંતુ દવાઓનું રો મટીરિયલ 70% ચીનથી આવતું હતું, જે હવે કેન્દ્ર સરકારના આત્મનિર્ભર અંતર્ગત ભારતમાં રો મટીરિયલ બનાવવામાં આવશે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પાટણ જિલ્લાના છેવાડાના તાલુકા સાંતલપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણીની વિકટ સમસ્યા છે। અહીં દર્દીઓને દવા અને સારવાર તો મળે છે, પણ પાણી માટે વલખા મારવા પડે છે। સામાન્ય રીતે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને તબીબોની અછતની ફરિયાદો ઉઠતી હોય છે। જો કે પાટણના સાંતલપુર તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં ઉલટી ગંગા વહે છે। 24 ગામ વચ્ચેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 2 મહિનાથી પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। દર્દીઓએ પીવાના તેમજ અન્ય વપરાશ માટેનું પાણી બહારથી લાવવું પડે છે। સ્થિતિ એ છે કે પ્રસ્તુતિ બાદ નિયમ પ્રમાણે મહિલાને 2 દિવસ દાખલ રાખવાની જગ્યાએ તાત્કાલિક રજા આપી દેવાય છે, જેનું કારણ છે પાણીનો અભાવ। દવાખાનામાં પાણીની કોઈ સુવિધા નથી। પાણી મળતું જ નથી। અહીંયા દવાખાનામાં 48 કલાક રહેવાનું હોય, પણ એને બદલે 24 કલાકે નથી રાખતા, 12 કલાકમાં રજા આપી જાય। શું હોસ્પિટલ બરાબર છે, સુવિધા સારવાર એ બધું બરાબર છે હોસ્પિટલમાં, પણ પાણીની જ બહુ સુવિધા નથી અને બહુ હેરાન થાય પાણી વગર। પાણી મેકો કેમ કે અહીંયા અમારે તાત્કાલિક રજા આપીને 48 કલાક રાખવી પડે, પણ તાત્કાલિક અમારે રજા આપી દીધી પાણીના લીધે। પાણી અમારે બહારે જવું પડે, અત્યારે બહારેથી હું 2 બાલ્ટી ભરીને આવ્યો। સાંતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિનામાં ઓપીડીમાં 3000 જેટલા દર્દીઓ આવે છે। મહિને સરેરાશ 30 જેટલી પ્રસૂતિ થાય છે, તેમજ 20 જેટલા દર્દીઓ દાખલ થતા હોય છે। છતાં આરોગ્ય કેન્દ્ર પાણી માટે ટેન્કરના ભરોસે છે, એ પણ મળે તો મળે। અનેક રજૂઆતો છતાં પાણીની સમસ્યા ઉકેલાતી નથી। છેલ્લા 1.5 થી 2 મહિનાથી પાણીની સમસ્યા ઉદ્ભવેલી છે, તથા અહીં વારંવાર ઉપલી કક્ષાએ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી સોલ્યુશન આવેલ નથી અને હોસ્પિટલમાં પાણીની જરૂરિયાત માટે ટેન્કર દ્વારા હોસ્પિટલને પાણી પૂરું પડાય છે, જે પૂરતું નથી અને હોસ્પિટલમાં પાણી માટે અમારે રોગી કલ્યાણ સમિતિમાં પણ ખર્ચો પાડવો પડે છે। આરોગ્ય કેન્દ્રમાં પાણી ન મળે તે એક ગંભીર સમસ્યા છે। સવાલ દર્દીઓની સલામતીનો છે। તંત્રની સાથે પ્રજાના પ્રતિનિધિઓએ પણ આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂર છે, કેમ કે અહીં આવતા લોકો જ તેમને મત આપીને ચૂંટે છે। અશરફ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ। મોરબીમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે। તમાકાંઠા વિસ્તારમાં હડકાયા શ્વાને બાળકો અને મહિલાઓ સહિત 20 જેટલા વ્યક્તિઓને બચકા ભર્યા। મહિલા અને બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। મોરબીમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે।
વિશ્વ રંગભૂમિ દિવસે કચ્છી કલાકારોએ રંગભૂમિનું પુનઃજીવન ઝંખી રહ્યા છે, તો બીજી તરફ ઓપનર થિયેટર ખંડેર બની રહ્યું છે. કચ્છના રંગમંચનો પણ એક અનેરો ઇતિહાસ છે. એક સમયે ભુજના ઓપનર થિયેટર અને ટાઉન હોલમાં ગુજરાતી તેમજ કચ્છી ભાષાઓના ઉત્કૃષ્ટ નાટકો ભજવાતા હતા. અનેક કલાકારોએ કચ્છની રંગભૂમિને ધબકતી રાખી હતી. એક સમય કલાકારો જ્યાં પોતાનો અભિનય પાથરતા સ્ટેજ પર આજે શ્રમજીવી વર્ગનો રહેવાસ છે, તો દિવાલો કરોડિયાના જાળાથી કાળી પડી ગઈ છે. દર્શકોના બેસવા માટેના ગ્રાઉન્ડની હાલત હાલ ડમ્પિંગ ગ્રાઉન્ડ જેવી છે, જ્યાં કચરો એકઠી કરતી ગાડીઓ અને સિટી બસો ધૂળ ખાય છે. ત્યારે આ વિશ્વ રંગભૂમિ દિવસ પર ફરી એક વખત કચ્છના રંગમંચથી પડદો ઉઠે અને તેના વારસાને પુનઃજીવિત કરવામાં આવે તેવી માંગ કચ્છના કલાકારોએ ઉઠાવી છે. તો આ હતા રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.